પતિ બન્યો હેવાન, પત્નીના બીભત્સ ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા. પારડી પોલીસે પતિની ધરપકડ કરી. સોશિયલ મીડિયાના યુગમાં સંબંધોની ગરિમા લજવાવતો એક કિસ્સો વલસાડ જિલ્લાના પારડીમાંથી સામે આવ્યો છે. પતિએ પત્નીની સાથેના ઝઘડાનું વેર વાળવા માટે હિંતાની તમામ હદો વટાવી દીધી હતી. પત્નીના ફોટા મોર્ફ કરી તેને બીભત્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર વિકૃત પતિની પારડી પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વિગતો અનુસાર વર્ષ 2022માં વૈશાલી અને સિદ્ધાર્થ લાંગડે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. આ મિત્રતા પ્રેમમાં પરિણમતા બંને મુંબઈના કલ્યાણ ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને ત્યાં એક પુત્રનો જન્મ પણ થયો હતો. શરૂઆતમાં બધું જ બરાબર હતું, પરંતુ થોડા સમય બાદ સિદ્ધાર્થનો શંકાશીલ સ્વભાવ અને નાની નાની વાતોમાં ઝઘડા વધવા લાગ્યા હતા. પતિના સતત માનસિક ત્રાસથી કંટાળીને વૈશાલી પોતાના 1.5 વર્ષના પુત્ર સાથે છેલ્લા 2 વર્ષથી પિયર પારડીમાં રહેતી હતી. પત્ની પિયર ચાલી જતા પતિ સિદ્ધાર્થે તેને મનાવવાને બદલે સમાજમાં બદનામ કરવાનો કારસો રચ્યો. એક શિક્ષિત વ્યક્તિ હોવા છતાં તેણે એડિટિંગ સોફ્ટવેરની મદદથી પત્નીના ચહેરાને અન્ય મહિલાઓના નગ્ન અને બીભત્સ શરીર સાથે મોર્ફ કરી દીધા હતા. આટલેથી ન અટકતા તેણે આ મોર્ફ કરેલા ફોટા પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા અને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી વાયરલ કર્યા હતા. તેણે પત્નીના સગા સંબંધીઓ અને પરિચિતોને પણ આ ફોટા મોકલી વૈશાલીના ચરિત્રને હાનિ પહોંચાડવાનો નીચ પ્રયાસ કર્યો હતો. જ્યારે આ બીભત્સ ફોટા વૈશાલી અને તેના પરિવારના ધ્યાને આવ્યા ત્યારે તેમણે હિંમત દાખવી પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ પોલીસે સાયબર સેલની મદદથી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી આરોપી પતિ સિદ્ધાર્થ સુખદેવ લાંગડેની ધરપકડ કરી લીધી છે. હાલ કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 1/2/2026 રોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા ફરિયાદી નામે વૈશાલીબેન સિદ્ધાર્થ લાંગડે કરીને પોલીસ સ્ટેશન આવેલા અને એમણે એમના પતિ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી. એ ફરિયાદ એ મુજબની હતી કે આ એમના પતિ જે છે એ પોતાના જે ફરિયાદના બેન છે એના પત્ની છે જે છે એમના ફોટો જે છે એ મોર્ફ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે. એ વિભત્સ ફોટો જે છે એ સોશિયલ મીડિયા પર મૂકે છે અને એની બદનામી કરે છે. હકીકત એવી રીતની છે કે સને 2022માં આ હસબન્ડ એન્ડ વાઇફના લવ મેરેજ થયેલા. ઇન્સ્ટાગ્રામ પરથી એ લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર પછી સને 2022માં બંને લગ્ન કર્યા હતા. બંને મુંબઈ ખાતે કલ્યાણ ખાતે રહેતા હતા. લગ્ન જીવનમાં એને એક નાનું બાળક પણ છે, એક પુત્ર પણ છે. આ દરમિયાન પતિ પત્ની વચ્ચે પતિના શંકાશીલ સ્વભાવને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એનાથી કંટાળીને પત્ની છેલ્લા 2 વર્ષથી પોતાના પિતા જે છે એ મોતીવાડા પારડી ખાતે જે છે એ રહે છે ત્યાં એ રહેવા આવી ગઈ હતી. દરમિયાન ગઈ તારીખ 21/12/25 થી 29/1/26 દરમિયાન આ જે આરોપી જે છે એ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે એમણે પોતાની જે પત્ની વૈશાલીબેન જે છે એમના પોતાના ફોટા એમાં મોઢું વૈશાલીબેનનું અને નીચેનો જે ધરનો ભાગ છે અન્ય કોઈ સ્ત્રીનો હોય એને બીભત્સ ફોટા હોય એ પ્રકારના ફોટા એમણે વોટ્સએપ અને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે છે અપલોડ કરેલા અને પોતાની પત્ની વૈશાલીબેનને તથા એમના લાગતા હતા સગા સંબંધીઓને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા હતા. આવી જાણ થતાં તુરંત જ પત્ની જે છે એમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં આવી અને એમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે ગુનો રજીસ્ટર થયો, આઈડી મુજબનો રજીસ્ટર થયો અને આ સંદર્ભે આરોપી જે સિદ્ધાર્થ સુખદેવ લાંગડે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના જે છે 3 દિવસ રિમાન્ડ ઉપર છે. હાલ આરોપી પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર છે. આરોપીએ પોતાના વોટ્સએપ નંબર ઉપર અને એક ઇન્સ્ટાગ્રામમાં પોતાનું આઈડી જે બનાવેલું હતું એના થકી એને પોતાના પત્નીને તથા લાગતા સંબંધીઓને આ ફોટા મોકલી આપ્યા હતા. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.